ગોળને આપણે કોઈક ને કોઈક રીતે ખાવામાં કે અન્ય ઉપયોગમાં લેતા હોઈએ છીએ। ગોળ ખાવાથી થતા 8 ફાયદાઓ વિશે આજે આપણે જાણીશું। સૌથી પહેલો ફાયદો છે કે ગોળ આપણા શરીરમાં વાયુ અને પિત્તને બેલેન્સ કરે છે। બીજો ફાયદો છે કે ગોળ આપણા શરીરને અંદરથી સાફ કરવાનું કામ કરે છે, લીવરને ક્લીન કરે છે અને લોહીને પણ પ્યોરિફાય કરે છે। ત્રીજું છે કે ગોળ આપણી પાચન શક્તિને સુધારે છે। જમવાની સાથે અથવા તો જમ્યા પછી એક નાનો ટુકડો ગોળનો અવશ્ય ખાવો જોઈએ। ચોથું છે કે આપણે જે ખાઈએ તે ગળે આવતું હોય કે પછી એસિડિટી જેવું થઈ જતું હોય તો ગોળ આપણા જઠરમાં રહેલા એસિડને નિયંત્રિત કરવાનું કામ કરે છે। પાંચમો ફાયદો છે કે ઠંડીની ઋતુમાં ગોળની અંદર સૂકવેલું આદુ એટલે કે સૂંઠનો પાવડર ભેળવીને ડેઈલી ખાવામાં આવે તો શારીરિક રોગ પ્રતિકારક શક્તિ વધે છે। છઠ્ઠો ફાયદો છે કે ગોળની અંદર રહેલા તત્વો આપણા પાચન તંત્રમાં એન્ઝાઇમ્સ વધારે છે। તે એક પ્રકારનું લેક્ઝેટિવ જેવું કાર્ય કરે છે જેથી કબજિયાત સારો થાય છે। સાતમો ફાયદો છે કે ગોળની અંદર આયરનની માત્રા વધારે હોય છે જે આપણા લોહીમાં હિમોગ્લોબિન વધારે છે। એનિમિયા વાળા અને લોહીના ટકા ઘટતા હોય તેવા લોકોએ ગોળ અવશ્ય ખાવો જોઈએ। આઠમો ફાયદો છે કે ગોળની અંદર પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા મિનરલ્સ આવેલા હોય છે જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવાનું કાર્ય કરે છે। એટલે જે લોકોને બ્લડ પ્રેશર વધારે રહેતું હોય તેવા લોકોએ ગોળ અવશ્ય ખાવો જોઈએ।